અને હવે જોઈએ શિક્ષક દિન નિમિત્તે કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની તપોવન વિદ્યાલયમાં શિક્ષક દિનની કરવામાં આવી ઉજવણી। શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બની કરી ઉજવણી। શાળાના અલગ અલગ ધોરણના 400 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયા। મહીસાગરમાં જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર નેહા કુમારી રહ્યા ઉપસ્થિત। જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન। સમારોહમાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનો રહ્યા ઉપસ્થિત। સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો। જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા। પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ રહ્યા ઉપસ્થિત। સાથે જ શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિનની કરવામાં આવી ઉજવણી। જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત કરવામાં આવ્યા પારિતોષિક। રાજકોટમાં કરવામાં આવી શિક્ષક દિનની ઉજવણી। તાલુકા કક્ષાએ 1 અને જિલ્લા કક્ષાએ 2 શ્રેષ્ઠ શિક્ષકોનું રોકડ પુરસ્કાર આપી કરાયું સન્માન। દેવભૂમિ દ્વારકામાં પણ શિક્ષક દિવસની કરાઈ ઉજવણી। દ્વારકાની એસએમવી શાળા અને પાલિકા સંચાલિત શાળાના બાળકોએ શિક્ષક બની બાળકોને કરાવ્યો અભ્યાસ। શાળાની તમામ વ્યવસ્થાઓ સંભાળી લીધી બાળકોએ। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરી ખાતે કરવામાં આવી શિક્ષક દિનની ઉજવણી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજય પટેલ રહ્યા ઉપસ્થિત। પસંદ કરાયેલા શાળાના સારસ્વતોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે બિરદાવવામાં આવ્યા। જે સારી કામગીરી કરી હતી એ શિક્ષકોને અહીંથી અમે સન્માનિત પણ કર્યા છે। આવા જિલ્લા કક્ષાએ અમે 4 જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે અને તાલુકા કક્ષાએ 5 જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા છે। આ ડાંગ જિલ્લાની અંદર શિક્ષકો ખૂબ સારું કામ કરી રહ્યા છે। શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ખેડામાં સાંસદ અને લોકસભા દંડક દેવસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં શિક્ષક દિનની કરવામાં આવી ઉજવણી। તાલુકા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું સન્માન। શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે યોજવામાં આવ્યો। શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ 10 શિક્ષકોને કરવામાં આવ્યા સન્માનિત। સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન। શિક્ષક દિન નિમિત્તે સાર્વજનિક વિદ્યા સંકુલ મહેસાણા ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું કરવામાં આવ્યું આયોજન। રાજ્યસભા સાંસદ મયંક નાયક અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ। શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી કરવામાં આવ્યું સન્માન। શિક્ષકો જે આ ક્ષેત્રની સાથે સંકળાયેલા છે અને જે વિશિષ્ટ કામગીરી કરતા હોય છે એમનો મારો એક જ સંદેશ છે કે તમારું કામ છે એ કામની કદર હંમેશા થતી હોય છે। આ રીતે હું દરેકને એક મેસેજ આપવા માગું છું કે આપણે પણ આપણા જે વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓના હિત માટે સતત કંઈક ને કંઈક સંકળાયેલા રહેવું જોઈએ અને એમની સાથે કામગીરી કરતા રહેવું જોઈએ। જામનગરમાં નેશનલ હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિનની કરવામાં આવી ઉજવણી। રાજ્યના પ્રવાસન વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા 15 વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન। શિક્ષક દિન નિમિત્તે પોરબંદર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનો યોજાયો સન્માન સમારોહ। શિક્ષકોએ અનુભવી ગર્વની લાગણી, તેમનું જ્ઞાન અન્યને ઉપયોગી બને તે માટે વધુ પ્રયાસો કરવાની વ્યક્ત કરી લાગણી।